હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે ઉદાહરણ 9 જોઈએ એની પહેલા થોડોક સૂત્ર છે એની વિશે માહિતી મેળવી લઈએ. કેવા સૂત્ર? તો કે વિધેય ક્યારે બદલાય? તો કે હવે તમને જ્યારે sin 90 માઈનસ a હું આપ્યું sin 90 માઈનસ નું આપ્યું a, જ્યારે તમારે વિધેય બદલાવવું હોય ત્યારે તેને 90 માંથી બાદ કરો એટલે એ વિધેય છે શું થઈ જશે? બદલાઈ જશે. તો sin 90 માઈનસ a એટલે શું થઈ જશે? તો કે cos a થઈ જશે. પછી અહીંયા જે ખૂણો હોય ને એ આવી જાય. સમજાય છે? તો કે પછી હવે અહીંયા દાખલા તરીકે ધારો કે tan 90 માઈનસ a આપેલું છે, તો tan 90 નું શું થઈ જશે? cos, અને શું આવશે? a આવશે. એ જ રીતે હવે ધારો કે તમને આપી દીધું sec 90 માઈનસ a આપ્યું, તો sec 90 માઈનસ a એટલે શું થઈ જશે? તો કે cosec, અને ખૂણો હશે એનો આવી જશે તો કે એનો આવી જશે. જ્યારે તમને એમ કે વિધેય બદલાવો, તો વિધેય બદલાવો એટલે એને એમાંથી કયા ખૂણામાંથી બાદ કરવું પડશે? તો કે 90 માંથી. જો 90 માંથી તમે બાદ કરશો તો અને માત્ર તો જ એ છે એક વિધેય બદલાઈ જશે. જે વિધેય આપ્યું હોય એનાથી કેવું થઈ જશે? ઉલટું વિધેય થઈ જશે. sin આપ્યું હોય તો cos થઈ જશે, tan આપ્યું હોય તો cot થઈ જશે, sec આપ્યું હોય તો cosec થઈ જશે. પછી એમ કીધું હોય કે ભાઈ cosec 90 માઈનસ a, તો શું થશે? cosec એટલે શું આવશે? sec a આવશે. ત્યારબાદ વાત કરે તમને cot 90 માઈનસ a, તો cot 90 માઈનસ a એટલે શું થશે? તો કે tan a થશે. પછી વાત કરે તમને cos 90 માઈનસ a, તો 90 માઈનસ a એટલે એનામાંથી 90 માઈનસ a છે તો કે cos 90 માઈનસ a, તો cos નું શું થઈ જશે? sin, અને અહીંયા શું આવશે? a આવશે. તો આ જે 6 સૂત્ર છે એ ખાસ યાદ રાખવા જેવા છે. પછી આમાં એક કોટિકોણ વિશે આપણે ભણવાનું છે. કોટિકોણના ખૂણો. તો કે ભાઈ કોટિકોણના ખૂણા એટલે કેવા ખૂણા? તો કે જ્યારે બે ખૂણાઓનો સરવાળો, જ્યારે બે ખૂણાઓનો સરવાળો 90 ડિગ્રી થતો હોય, ફીટ કેટલો થતો હોય? 90 થતો હોય, તો તેવા ખૂણાઓને કોટિકોણના ખૂણા છે તેમ કહેવાય. દાખલા તરીકે હવે a plus b આવું આપી દીધું. હવે એમાં a બરાબર માપ આપ્યું તમને 55, a બરાબર કેટલો આપેલું છે? 55, અને b બરાબર ધારો કે તમને આપી દીધું 35. તો આ બે ખૂણાનો તમે સરવાળો કરશો ને એટલે કોના ખૂણા કહેવાય છે? કોટિકોણના. ખૂણો a અને ખૂણો b. શું કામ? તો કે 55 + 35 એટલે કેટલા થશે? 55 ને 5 60, 60 ને 30 90. તો a અને b ખૂણાઓ છે એ શેના ખૂણાઓ કહેવાય છે? કોટિકોણના. તો a + b બરાબર 90 થઈ જાય છે. તો 55 નો ખૂણો અને 35 નો ખૂણો, આ બે ખૂણા ભેગા થઈને શું બનાવશે? કોટિકોણ બનાવશે. ક્લિયર? આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. રકમ શું આપેલી છે? કિંમત શોધો. કોની કિંમત શોધવાની છે? તો કે tan 65 ડિગ્રી છેદમાં cot 25 ડિગ્રી. આની આપણે શું ગોતવાની છે? કિંમત. તો આનો જવાબ શું આવે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા અંશ અને છેદમાં જો તો વિધેય સમાન આપેલા છે તો કે અંશમાં વિધેય આપેલું છે tan અને છેદમાં વિધેય આપેલું છે cot. તો હવે મારે એક કામ કરવું છે, કાં તો છેદને અંશ જેવો બનાવવો છે, કાં તો અંશને પછી છેદ જેવો બનાવવો. તો હું શું કરીશ? તો બે વિધેયો સમાન આવી જશે. તો કે હમણાં જ આપણે જોયું કે ભાઈ કોઈ પણ વિધેય તમારે બદલાવવો તો એને શું કરવું પડશે? કયા ખૂણામાંથી બાદ કરવું પડશે? 90 ના ખૂણામાંથી તમે એને બાદ કરશો તો અને માત્ર તો જ એ વિધેય છે શું થશે? બદલાઈ જશે. તો સૌથી પહેલું કામ અહીંયા શું કરશું? તો કે અંશને બદલાવો કે છેદને બદલાવો? કોઈ પણ ને બદલાવી શકો. તો સૌથી પહેલા આપણે અંશ છે એને આપણે ફેરવી નાખશું. tan વિધેય છે ત્યાં શું લાવવું છે મારે? cot વિધેય. તો tan એમનો, હવે tan છે વિધેય બદલાવવું છે, અહીંયા tan ની જગ્યાએ શું લાવવાનું છે? cot લાવવું હોય તો શું કરવું પડશે? શેમાંથી બાદ કરવું પડશે? તો કે 90 માંથી. 90 માંથી કેટલા બાદ કરવું તો મને 65 મળશે? તો કે 90 માંથી મારે બાદ કરવા પડશે 25. અને છેદમાં શું આપેલું છે પહેલેથી તમને? તો કે છેદમાં આપેલા છે cot 25 આપેલા છે. તો કે હજી આગળ જોઈએ તો tan છે એમાંથી બાદ કર્યું આપણે 90 માંથી એટલે tan નું શું થઈ જશે? cot. હવે અહીંયા કયો ખૂણો છે? તો કે 25 નો. તો અહીંયા cot કેટલા આવશે? 25, અને એના આખાના છેદમાં શું આવે છે? cot 25 આવશે. હવે કદાચ ધારો કે આપણે અંશને નહીં છેદને ફેરવો તો દાખલો કઈ આ રીતનો થાત ને. તો અંશ છે એ તેમનો રહે tan 65, આ તેમનો રહે, આમાં કોઈ પણ રીતનો ફેરફાર થાય નહીં. તો ફેરફાર આપણે શેમાં કરવો પડે? છેદમાં. તો છેદમાં શું હતું? cot.
90 માઈનસ કેટલા કરવું તો 25 મળે તો કે 65 કરવા આવશે એટલે અહીંયા શું આવશે 90 માઈનસ શું આવશે 65 હજી એક કામ કરીએ તો ઉપર તો શું હતું 10 65 હતા તે મૂકી દો છેદમાં કોટને હેમાંથી બાદ કરેલું છે 90 માંથી એટલે શું થઈ જશે તો કે 90 માઈનસ 65 હતા એટલે 25 તો આવી જ ગયા હતા હવે અહીંયા હેનો ખૂણો બનાવે છે તો કે 65 તો જો તો અંશ અને છેદ બે હરખા થઈ ગયા એટલે બે શું થઈ જશે ઉડી જશે એટલે ન્યા કાંઈ વધશે તો કે નહીં ભાગાકારનો સંબંધ ગુણાકાર ભાગાકારનો સંબંધ હોય તો કેટલા વધશે એક સરવાળા કે બાદબાકીનો સંબંધ હોય તો શું વધશે અહીંયા શૂન્ય વધશે તો જવાબ તો શું આવશે એક તો સેમ ટુ સેમ અહીંયા તે તમે જુઓ તો cot 25 બે શું થઈ ગયા કેન્સલ તો શું આવશે અહીંયા એક આવશે હજી દાખલો હતો tan 65 ના છેદમાં cot 25 એની કિંમત છે કેટલી મળશે તમને 1 મળશે તો છેલ્લે લખવાનું tan 65 upon cot 25 એની કિંમત મળશે 1 મળે છે ત્યારબાદ ઉદાહરણ નંબર 10 જોઈએ જો 3a એ લઘુકોણનું માપ હોય તથા sin 3a બરાબર cos a - 26 હોય તો એની કિંમત આપણે શોધવાની છે मतलब આપેલું શું છે આપણને તો કે sin 3 બરાબર શું આપેલું છે તો કે cos a - કેટલા આપેલા છે 26 આવું આપેલું છે અને આ આપેલું હોય તો આના પરથી તમારે શેની કિંમત શોધવાની છે એની કિંમત તો સૌથી પહેલા જો તો બે બાજુમાં વિધેય sin sin જ છે કે cos cos જ છે તો કે બેમાં અલગ અલગ વિધેય છે આમાં sin છે અને આમાં શું આપેલું છે cos તો હવે મારે પહેલું કામ ઈ કરવું છે બેમાં કાં તો sin જોયો છે ને કાં તો હું જોયો છે cos તો હું એક કામ કરીશ sin 3a છે ને આને ફેરવી નાખીશ sin 3a જે આપ્યા ને એને એમાં sin નું વિધેય છે એમાં કન્વર્ટ કરી નાખીશ cos હા તમે આ બાજુ છે એને પણ cos માંથી sin માં ફેરવીને સાબિત આગળ દાખલો છે સોલ્વ કરી શકો હવે અહીંયાથી દાખલો છે ને તમે બે રીતે સોલ્વ કરી શકો એક તો જો sin છે એને cos માં કન્વર્ટ કરીને અને cos છે એને sin માં કન્વર્ટ કરીને તો અત્યારે આપણે છે ને અહીંથી દાખલો છે સોલ્વ કરી તો sin છે ન્યા હું કરી નાખું છું cos શું કામ તો કે 90 માંથી 3 એને હું કરી નાખીએ બાદ અને જ્યારે તમે 90 માંથી કોઈ પણ વિધેય બાદ કરો એટલે વિધેય છે શું થઈ જાય sin હોય તો cos cos હોય તો sin tan હોય તો cot cot હોય તો tan sec હોય તો cosec અને cosec હોય તો sec થઈ જશે બરાબર આમાં તો કઈ ફેરફાર કરવાનો નથી તો શું હતું cos a - શું હતા 26 મૂકી દીધા એમ તો કે હવે તો બે બાજુ તમે જોઈએ તો cos cos આવી ગયા છે તો ઈ cos છે ને એ એવું બનાવી દે છે અહીંયા ખાલી કોણ હોય છે તો કે 90 - 3a બરાબર અહીંયા શું હોય છે a - 26 ઉડી જાય એમ ન કહેવાય ઈ બે શું થઈ જાય અવગણ્ય છે એને શું કીધું કહેવાય અવગણ્ય એમ કહી શકાય આપણે હવે જુઓ તો જે રકમ છે ને સંખ્યા ઈ બે ને શું કરી નાખીએ ભેગી કરી નાખીએ તો આ બાજુ તમે એવું હતા તે તો -26 છે એને ઓલી બાજુ આવે કેવા થઈ જશે +26 આ -3 હે હતા ને એને આ બાજુ જવા દો એટલે કેવા થઈ જશે +3 થશે આ રીતના તો કે હા હજી આગળ જોઈએ ને તો 90 + 26 એટલે કેટલા થશે 116 થશે બરાબર 3a + a એટલે કેટલા આવશે 4a કોને કરતા બનાવી દઈએ એને તો 116 ના છેદમાં શું આવશે 4 આવશે આવશે આ રીતનું તો કે હા હવે આને ઉડાડી દઈએ 4 દુ 8 બીજા કેટલા 3 4 * 36 તો a બરાબર ઓરિજિનલી કિંમત શું મળશે તમને 29 મળશે તો એની કિંમત છે કેટલી મળી આપણને 29 તમે જોઈએ તો અહીંયા 3a છે ને એ કેવા કીધા હતા મને લઘુકોણ કીધા હતા તો 3 ગુણ્યા એની કિંમત શું હતી 29 9 તેરી 27 બધી પડી દે 3 દુ 6 ને 2 8 તો જો તો 3 એ ખરેખર લઘુકોણ છે તો કે હા શું કામ તો કે 90 કરતા માપ કેવું આવ્યું એનું નાનું એટલે કે 0 અને 90 ની વચ્ચે જેનું માપ આવતું હોય એ કેવો કોણ કહેવાય લઘુકોણ અહીંયા 27 આવી ગયો તો 3 એ છે એ ખરેખર કોનું માપ છે લઘુકોણ તો છેલ્લે લખવાનું આ sin 3a બરાબર cos a - 26 હોય ત્યારે એની કિંમત 29 મળે છે ત્યારબાદ ઉદાહરણ નંબર 11 જોઈએ cot 85 + cos 75 ને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને દર્શાવવાનો છે મતલબ કે અહીંયા જે 85 અને 75 નો જે ખૂણો હોય ને એને કયા બે ખૂણાની વચ્ચે લાવવાનું છે તો કે 0 અને 45 વચ્ચેના ખૂણામાં ફેરવવાનો છે
તો આપણે વિધેય બદલાવવાનું શીખી ગયા તો કે હા શીખી ગયા. તો બસ સેમ ટુ સેમ અહીંયા આ જ પ્રોસેસ કરશું. હું આપેલી છે રકમ તો કે cot 85 પ્લસ હું આપેલું છે cos 75. તો વિધેય બદલાવવું. હવે અહીંયા cot માંથી મારે tan લાવવું હોય તો શું કરવું પડે? ઈ જે ખૂણો આપ્યો ને કેટલામાંથી બાદ કરવો પડશે? તો કે એને 90 માંથી બાદ કરશો ને તો અને માત્ર તો તે cot નું શું થશે tan, sec નું શું થશે cosec, cosec નું શું થશે sec. એટલે કે કોઈ પણ વિધેય ફરી જશે. તો અહીંયા cot છે, હવે એને શું કરશું આપણે? વિધેયને ફેરવી નાખશું. તો cot નું શું થઈ જશે? તો કે tan થઈ જશે. 90 માઈનસ કેટલા કરશું તો 85 આવશે? તો કે 90 માઈનસ કરવા પડશે. કરશું આ રીતે તો કે હા પ્લસ cos છે એનું શું થઈ જશે? તો કે sin. 90 માઈનસ કેટલા બાદ કરી? માઈનસ કરવા પડશે. થઈ ગયું? હવે તો અહીંયા તો tan આવી જ ગયું કે tan એમના. હવે અહીંયા 90 માંથી જે ખૂણો બાદ કરો ઈ અહીંયા tan ની બાજુમાં આવશે પ્લસ sin તો હતું જ તે. 90 માંથી હું ખૂણો બાદ કરેલો છે તો કે 15. તો અહીંયા જે આન્સર મળ્યો ને ઈ જોઈએ તો તમે એનું જે માપ મળ્યું એના ખૂણા મળ્યા ઈ જો તો 0 અને 45 વચ્ચેના ખૂણા મળ્યા તો કે હા 5 અને 15 બે 0 અને 45 વચ્ચેની કિંમત છે. તો આપણો જવાબ છે tan 5 પ્લસ sin 15 થશે. તો છેલ્લે લખવાનું આ cot 85 પ્લસ cos 75 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણામાં નીચે મુજબ એટલે કે tan 5 પ્લસ sin 15 ની રીતે દર્શાવી શકાય. સ્વાધ્યાય 8.3 માં જોઈએ. તો સ્વાધ્યાય 8.3 માં જોઈએ એ પહેલા થોડાક સિમ્પલ જે ફોર્મ્યુલા છે એની વિશે વાત કરીએ આપણે. તો સૌથી પહેલા એક કામ કરીએ, વિધેય કઈ રીતે બદલાવવું તે જોઈએ. તો કે sin a આપેલું છે, આને મારે cos a માં કન્વર્ટ કરવું છે. sin ને શેમાં કન્વર્ટ કરવું છે? મારે cos a માં. તો શું કરવું પડશે? તો કે જે વિધેય તમારે બદલાવવું હોય તેનો ખૂણો 90 માંથી તમારે શું કરવો પડશે? બાદ કરવો પડશે. દાખલા તરીકે sin છે એને મારે શેમાં કન્વર્ટ કરવું છે? cos માં. તો sin 90 માઈનસ ખૂણો આપેલો છે અને શું કરવું પડશે? મારે બાદ. તો sin 90 માઈનસ a એટલે થઈ જશે હું અહીંયા cos a. તો કે ગમે ત્યારે વિધેય તમારે બદલાવવું હોય તો હંમેશા શેમાંથી બાદ કરવું પડશે? તમારે 90 માંથી. રેડી? તો એવી જ રીતે cos a આપેલું છે અને આને આપણે sin a માં કન્વર્ટ કરવું. તો cos 90 માઈનસ કેટલા આવશે? અહીંયા a એટલે શું થઈ જાય? sin a. તો તેવી જ રીતે tan 90 માઈનસ a હોય તો હું લખી શકાય એની જગ્યાએ cot a. cot 90 માઈનસ a હોય તો હું લખી શકાય? તો કે tan a. એ જ રીતે sec 90 માઈનસ a હોય તો હું લખી શકાય? cosec a. અને cosec 90 માઈનસ a હોય તો હું લખી શકાય? sec a. તો આ હતા 6 ફોર્મ્યુલા આપણા ખાસ યાદ રાખવા જેવા. હંમેશા વિધેય બદલાવવું હોય તો તમારે તે વિધેય છે તેના ખૂણાને કેટલામાંથી બાદ કરવા પડશે? તો કે 90 માંથી. તો આ છે ખાસ યાદ રાખવા જેવો ટોપિક હતો. ત્યારબાદ હવે દાખલામાં આગળ વધીએ આપણે. તો હવે સ્વાધ્યાય 8.3 માં પહેલો દાખલો. તો પહેલા દાખલામાં એવું કંઈક રકમ છે, કિંમત શોધો. તો એમાં પહેલો દાખલો sin 18 ના છેદમાં cos 72 એની શું કરવાની છે? આપણે કિંમત મેળવવાની છે. તો દાખલો ગણીએ તો સૌથી પહેલા અંશ અથવા છેદ બેમાંથી કોઈ પણ એકમાં વિધેય તમારે બદલાવવું પડશે. તો અંશમાં બદલાવો તો બી ચાલશે અને છેદમાં બદલાવો તો બી ચાલે. એટલે યાદ રાખવાનું નથી કે ભાઈ અંશમાં બદલાવવું છે કે છેદમાં જ બદલાવવું. તો હું અત્યારે અંશમાં વિધેય છે એ એમ નામ રહેવા દઉં અને છેદમાં જે વિધેય છે એને બદલાઈ નાખું. તો cos 90 માઈનસ કેટલા બાદ કરવા પડશે? તો કે 72. તો sin 18 આપણે હમણાં વાત કરી રીતે વિધેય બદલાવવું હોય તો શેમાંથી બાદ કરવો પડશે? એને 90 માંથી. તો cos નું શું થઈ જાય? અહીંયા sin 90 માંથી 72 ગયા કેટલા વધશે? 18. તો sin 18 ઉડી ગયા એટલે કેટલા વધશે? અહીંયા 1. તો sin 18 ના છેદમાં cos 72 આપ્યું હોય તો જવાબ છે કેટલો મળશે તમને? 1. ત્યારબાદ દાખલા નંબર 2, tan 26 ના છેદમાં cot 64 આપ્યું. આમાં આપણે છેદમાં વિધેય બદલાવ્યું, આમાં આપણે અંશમાં બદલાવીએ. તો tan છે એમના 90 માઈનસ કેટલા બાદ કરશો? અહીંયા 26 છેદમાં cot એમના કેટલા છે? 64. તો tan નું શું થઈ જાય હવે? cot. હું કામ? તો કે વિધેય છે શેમાંથી બાદ કરેલું છે બદલાવા માટે? 90 માંથી. તો 90 માઈનસ 26 એટલે કેટલા આવશે? 64. અને છેદમાં પહેલેથી કોણ હતું? cot 64. તો આ બે કેન્સલ. તો જવાબ છે કેટલો મળશે તમને? 1. હવે દાખલા નંબર 3 જોઈએ. તો cos 48 માઈનસ sin 42. તો આમાંથી કોઈ પણ એકનું વિધેય છે શું કરવું પડશે? આપણે બદલાવવું પડશે. તો પહેલું જે વિધેય છે cos એને શેમાં કન્વર્ટ કરી નાખો? sin માં.
તો સાઈન 90 માઇનસ કેટલા આવશે અહીંયા 48 માઇનસ સાઈન 42 છે એ એમના, તો સાઈન એમના 90 માઇનસ 48 એટલે કેટલા વધશે અહીંયા 42 માઇનસ કેટલા હતા સાઈન 42, આ માઇનસ છે આ પ્લસ છે ઉડી જાય એટલે કેટલા વધશે 0. તો કોસ 48 માઇનસ સાઈન 42 હોય તેની કિંમત છે કેટલી મળશે તમને 0 મળશે. ત્યારબાદ દાખલા નંબર 4 કોસેક 31 માઇનસ સેક 59. તો આમાં આપણે પહેલી કિંમત બદલાવી હતી, પહેલામાં વિધેય બદલાવ્યું હતું, તો આમાં કેટલામાં બદલાવશું બીજામાં. તો કોસેક 31 છે એ એમ નામ રાખશું આપણે, માઇનસ સેક છે એનું ડાયરેક્ટ બદલાવી નાખું, હું લખી નાખું છું કોસેક 90 માઇનસ ખૂણો કેટલાનો આપેલો છે 59, હું કરી નાખશું આમાંથી બાદ. કોસેક 31 માઇનસ કોસેક તો છે તે 90 માંથી 59 ગયા એટલે કેટલા છે 31, આ પ્લસ આ માઇનસ છે તો હું છે અહીંયા 0. ત્યારબાદ દાખલા નંબર 2 છે. 2 માં 2 દાખલા આપેલા છે, પહેલો અને બીજો. સાબિત કરો કે પહેલો દાખલો tan 48 ગુણ્યા tan 23 ગુણ્યા tan 42 ગુણ્યા tan 67 હોય તેની બરાબર તમારે કેટલા લાવવાના છે 1 લાવવાના છે. તો ત્યારે દાખલાની શરૂઆત કરશું આપણે ડાબી બાજુથી, એટલે કે LHS લઈ લઉં છું. તો LHS શું આપેલું છે tan 48 ગુણ્યા tan 23 ગુણ્યા tan 42 ગુણ્યા tan 67 આપેલું. તો હવે આમાંથી વિધેય છે સૌથી પહેલા મારે શું કરવું પડશે બદલાવવા પડશે. તો વિધેય બદલાવવા છે તો એક તો આપણે કામ કરીએ tan 48 છે એનું વિધેય બદલાવી નાખીએ. તો tan ડાયરેક્ટ શું થઈ જાય કોટ, કેટલામાંથી બાદ કરવું પડશે 90, કેટલા બાદ કરવા પડશે તો કે 48 ગુણ્યા tan છે પાછું ફેરવી નાખીએ ત્યાં સુધી જાય કોટ 90 માઇનસ ખૂણો કેટલાનો આપેલો છે 23, જે આપેલો એ શું કરી નાખવાનું તમારે બાદ ગુણ્યા કોણ વીજ્યો હવે tan 42 ગુણ્યા tan કેટલા આવી જતા અહીંયા 67 થઈ ગયા. સાદુરૂપ આપીએ જી કોટ 90 માઇનસ 48 એટલે કોટ 90 માઇનસ 48 કરીએ એટલે કેટલા આવશે અહીંયા 42 ગુણ્યા કોટ 90 માઇનસ 23 કરશે એટલે કેટલા આવશે 67 ગુણ્યા tan કેટલા આવશે 42 અને ગુણ્યા tan કેટલા આવશે 67. તો આગળ કોટ 67 અને tan 67 આ બેનો ગુણાકાર કરશો એટલે કેટલા મળશે તમને 1. તેવી જ રીતે કોટ 42 અને tan 42 આ બેનો ગુણાકાર કરશો એટલે કેટલા મળશે 1. તો 1 ગુણ્યા 1 કરશો એટલે શું આવશે 1. તો જમણી બાજુ છે કેટલી લાવવાની હતી તમારે 1. તો RHS છે એ કેટલા મળે છે 1 મળે છે. શા માટે આ બેનો ગુણાકાર છે 1 થયો તો એ જોઈ લઈએ. કોટ 67 ગુણ્યા tan 67 તો કોટ છે એની જગ્યાએ લખવું હોય તો હું લખીએ કાંઈ tan 67 એટલે કઈ રીતે તો કે કોટ 67 બરાબર 1/છેદમાં શું લખી શકો તમે tan 67 ગુણ્યા પહેલેથી કોણ હતું tan 67, આ બે કેન્સલ હું વધ્યું તો અહીંયા 1. એટલા માટે આ બેનો ગુણાકાર કર્યો એટલે 1 આવ્યો અને આ બેનો ગુણાકાર છે કેટલો આવ્યો તો 1. તો જવાબ કેટલો મળશે તમને 1 મળે. હવે દાખલા નંબર 2 જોઈએ. cos 38 ગુણ્યા cos 52 માઇનસ sin 38 ગુણ્યા sin 52 એની બરાબર હું લાવવાનું છે તમારે 0. તો આપણે કઈ બાજુ લઈશું અત્યારે LHS. તો LHS લખી નાખીએ પહેલા જે આપેલું છે એ cos 38 ગુણ્યા cos 52 માઇનસ sin 38 ગુણ્યા sin 52. હવે કામ કરીએ વિધેય ફેરવી નાખ્યા. તો વિધેય ફેરવીએ તો cos 38 અને cos 52 એમ નામ રાખ્યા માઇનસ આના વિધેય ફેરવી નાખ્યા. તો sin નું વિધેય ફરશે એટલે હમાવી જાય cos 90 માઇનસ ખૂણો કેટલાનો છે 38 ગુણ્યા sin નું વિધેય ફેરવીએ એટલે શું આવશે cos 90 માઇનસ કેટલા આવશે અહીંયા 52 થઈ ગયો. સાદુરૂપ આપીએ cos 38 ગુણ્યા cos 52 માઇનસ cos એમના 90 માંથી 38 જાય એટલે કેટલા છે 52 અને 90 માંથી 52 જાય એટલે કેટલા છે અહીંયા 38 થઈ ગયું. તો અહીંયા જોઈ શકો તમે cos 38 અને cos 52 આમ પ્લસ છે અને આ કેવું આપેલું છે માઇનસ. તો પ્લસ અને માઇનસ બે ઉડાડી દે એટલે અહીંયા શું વધશે 0 વધે. તો cos 38 ગુણ્યા cos 52 માઇનસ sin 38 ગુણ્યા sin 52 તો એની બરાબર શું સાબિત થાય છે 0. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. જો 2a એ લઘુકોણનું માપ હોય તથા tan 2a બરાબર cot કૌંસમાં a માઇનસ 18 હોય તો એની કિંમત આપણે શોધવાની છે. તો આપણે દાખલાની શરૂઆત છે ક્યાંથી કરશું તો કે રકમમાં મને જો આવું કંઈક આપેલું છે tan 2a બરાબર cot કૌંસમાં a માઇનસ 18, અહીંથી આપણે દાખલો ગણીશું.
तो tan 2a बराबर cot काउंसमां a माइनस હું આપેલું છે તમને 18. હવે અહીંયા tan છે ને આ બાજુ હું આપેલું છે cot. મારે બે બાજુ હરખા વિધેય લાવવાના છે. જો અહીંયા tan છે તો આ બાજુ તે હું લાવવું છે tan, અથવા અહીંયા cot છે તો આ બાજુ મારે હું લાવવું છે cot. તો શું કરવું પડશે? મારે વિધેય શું કરવું પડશે? બદલાવવું પડશે. તો tan છે ત્યાં વિધેય બદલાવી એટલે tan નું વિધેય બદલાવી એટલે શું આવશે? cot. કેટલામાંથી બાદ કરશું તો વિધેય બદલશે? તો કે 90 માઇનસ આ ખૂણો કેટલાનો આપેલો છે? અહીંયા 2a બરાબર. આ તો એમના cot કાઉન્સમાં a માઇનસ કેટલા આવશે? 18. વિધેય બદલી ગયા. હવે બે બાજુ તો હરખા હરખા વિધેય આવી ગયા. તો કાંઈ તો cot અને cot આ બે cot છે એ અવગણી શકીએ આપણે. તો અહીંયા ખૂણા છે કેટલા વધ્યા? 90 માઇનસ 2a અને આ બાજુ કેટલાનો વધ્યો? a માઇનસ 18. આંકડા જે છે સંખ્યા એને બેને હરખાવી પૈગા લઈ લઈએ. તો 90 હવે સંખ્યા જે આપેલી છે એને ભેગી કરીએ. તો 90 ની સાથે કોણ આવશે? 18. માઇનસ છે ઓલી બાજુ આવે કેવા થઈ જાય? પ્લસ. અહીં કોણ હતું? a અને અહીંથી માઇનસ 2a આવશે એટલે કેવા થઈ જાય? પ્લસ. 90 ને 18 બેનો સરવાળો કરો કેટલા થાય? 108. a વત્તા 2a એટલે કેટલા થઈ ગયા? 3. એને કરતા બનાવી તો 108 ના છેદમાં કેટલા આવશે? 3. તો a બરાબર 3 તેરી 9 અને 3 છક 18. તો a બરાબર કેટલી કિંમત મળશે તમને? 36 મળશે. હવે આ જ દાખલો છે બીજી રીતે ગણીએ આપણે. અહીંયા tan નું વિધેય બદલાવ્યું હતું. હવે cot નું વિધેય બદલાવીને આપણે ગણી શકીએ. તમે બેમાંથી કોઈ પણ રીત વાપરી શકો. તો રકમ છે એ લખી નાખો. tan 2a બરાબર cot a માઇનસ કેટલા હતા? 18. તો tan 2a એમ નામ રહેવા દો. તો અહીં cot નું વિધેય બદલાવી નાખું એટલે શું થઈ જાય? tan. આ એટલાનો ખૂણો છે તો 90 માઇનસ એ ખૂણો છે એ બાદ કરી નાખીએ આપણે. તો આ રીતે થાય. તો અહીંયા tan 2a બરાબર tan તો હતા ત્યાં કાઉન્સ ખોલી નાખું એટલે 90 માઇનસ a માઇનસ માઇનસ પ્લસ 18. બે બાજુ tan આવી ગયા. ઓકે. તો ખૂણા બે ના હરખાવી કે આપણે 2a બરાબર કેટલા હતા? અહીંયા 90 ને 18 નો સરવાળો કરી નાખીએ 108 માઇનસ a. માઇનસ એ છે ઓલી બાજુ હતો કેવો થઈ જાય? પ્લસ. અહીં કોણ વધ્યું? 108. 2a વત્તા a એટલે કેટલા થઈ ગયા? 3 બરાબર કેટલા આવશે? 108. એને કરતા બનાવીએ તો 108 ભાગ્યા 3. તો a બરાબર કેટલી કિંમત મળશે તમને? 36 મળશે. બે રીતે તમે દાખલો છે ગણી શકો. પણ આ રીતનો ઉપયોગ કરીએ તો અહીંયા 90 માઇનસ છે એટલે અહીંયા કાઉન્સ ખોલવામાં ભૂલ પડવાની શક્યતા રહી. એટલા માટે આ રીત છે એ વધારે બેટર છે. દાખલા નંબર 4 જોઈએ. જો tan a બરાબર cot b હોય તો સાબિત કરો કે a પ્લસ b બરાબર કેટલા મળશે તમને? 90. તો સૌથી પહેલા રકમમાં શું આપેલું છે મને? tan a બરાબર cot b આ રીતનું આપેલું છે. તો બે બાજુ તમે જોઈ શકો વિધેય અલગ અલગ છે. આ બાજુ વિધેય છે tan અને આ બાજુ વિધેય છે cot. તો સૌથી પહેલા એક કામ કરીએ, બે બાજુ વિધેય હરખા કરી નાખીએ. તમે કોઈ પણ બાજુ બદલાવી શકો. tan માંથી cot કરી શકો અને cot માંથી tan પણ કરી શકો. તો હું અત્યારે આ ડાબી બાજુમાં જે વિધેય આપ્યું છે એને cot માં કન્વર્ટ કરી નાખું. તો tan ની જગ્યાએ શું આવી જાય? cot. કેટલામાંથી બાદ કરવું પડશે? 90 માઇનસ કેટલા? તો કે ખૂણો કેટલાનો છે? a નો બરાબર. કોણ હતું આ બાજુ? cot b. બે બાજુ જો તો cot વિધેય થઈ ગયા. તો હવે બે ખૂણા છે હરખાવી કે તો અહીંયા શું આવશે? 90 માઇનસ a બરાબર કેટલાનો? અહીંયા તો ખૂણો b નો. માઇનસ a છે ઓલી બાજુ આવતો એટલે કેવા થઈ જાય? પ્લસ. તો a પ્લસ b બરાબર શું સાબિત કરવાનું? તો આપણે 90 જે સાબિત થાય છે. તેની પછી દાખલા નંબર 5 જોઈએ. તો સૌથી પહેલા રકમ વાંચીએ. જો 4a એ લઘુકોણનું માપ હોય તથા sec 4a બરાબર cosec કાઉન્સમાં a માઇનસ 20 હોય તો એની કિંમત આપણે શોધવાની છે. તો દાખલો છે શરૂ ક્યાંથી થાય? તો કે અહીંયા રકમ આપેલી છે sec 4a બરાબર sec 4a બરાબર cosec કાઉન્સમાં a માઇનસ શું આપેલું છે? 20. તો સૌથી પહેલું કામ વિધેય બદલાવવા પડશે અથવા તો બે બાજુ વિધેય છે કેવા લાવવાના છે મારે? સરખા. અત્યારે રકમમાં કેવા આપેલા છે? તો કે એક બાજુ sec બીજી બાજુ શું આપેલું છે? cosec. તો બે બાજુ પહેલા વિધેય છે એ કેવા કરી નાખીએ આપણે? સરખા. તો આ sec 4a છે એને બદલાઈ નાખું તો sec નું શું થઈ જાય? cosec. કેટલામાંથી બાદ કરવું પડશે? તો કે 90 માંથી બાદ કરવું પડશે બરાબર. અહીંયા કેટલા હતા? cosec કાઉન્સમાં a માઇનસ કેટલા હતા? 20. બે બાજુ cosec આવી ગયું. ઓકે. તો આગળ દાખલો ગણીએ હવે. તો 90 માઇનસ 4a બરાબર a માઇનસ 20.
શું કામ? તો કે બે બાજુ વિધેય છે એ કેવા આવી ગયા હતા? સરખા. તો એ બે ના ખૂણા છે અને આપણે શું કરીએ કે સરખાવી શકીએ. તો 90 અને 20 બે ને ભેગા કરી નાખીએ તો 90 થતા જ તે અહીંથી -20 છે એ ઓલી બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. અહીંયા કોણ બીજું? તો એ અહીંથી -4 છે ઓલી બાજુ આવે એટલે કેવા થઈ જાય? પ્લસ. સાદુરૂપ આપીએ 90 ને 20 110 એ વત્તા 4 કેટલા થઈ ગયા? 5. એને કરતા બનાવ્યો તો 110 ના છેદમાં કેટલા હશે? 5. તો 22 પંચા 110. તો એ છે એ કેટલા મળ્યા આપણને? 22. પણ અહીંયા કોની વાત કરેલી જાણે? 4a. તો એની કિંમત તો આપણને મળી ગઈ, પણ કદાચ લઘુ કોણ જોવો હોય આપણે તો કેટલાનો ખૂણો છે? તો કે 4 ગુણ્યા a એટલે 4 ગુણ્યા એની કિંમત કેટલી છે? 22. તો 22 ચોકા ને 88. અને લઘુ કોણનું માપ તો ખબર જ છે આપણને, કોની વચ્ચે આવશે? 0 થી લઈને 90 ની વચ્ચે આવશે. રેડી? તો 4a ની કિંમત કદાચ પૂછે તો કેટલી કિંમત થશે? 88. 4 ગુણ્યા એની જગ્યાએ 22, 22 ચોકા ને 88. અને ખાલી એની કિંમત પૂછીએ તો કેટલો જવાબ આવશે? અહીંયા 22 મળશે. ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ, અને આમ થોડોક 2 માર્ક્સમાં પૂછાય એ માટે આઈએમપી કહી શકાય. તો કે ભાઈ એ બી અને સી એ ત્રિકોણ એબીસી ના ખૂણા હોય. ત્રિકોણ ખબર જ છે, ત્રિકોણ હોય તેમાં કેટલા ખૂણા હોવાના છે? 3 ખૂણા. તો ખૂણો એ આપેલો છે, ખૂણો બી આપેલો છે અને ખૂણો સી આપેલો છે. જો એ ત્રિકોણના ખૂણા હોય તો આના ઉપરથી આપણે સાબિત કરવાનું છે sin કૌંસમાં b+c/2 = cos a/2. તો સૌથી પહેલા આપણે ત્રિકોણના કન્સેપ્ટ ઉપરથી આગળ વધશું. તો કે અહીંયા ત્રિકોણ ABC માં તો કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર કેટલો સરવાળો થાય? 180. કારણમાં લખવું હોય તો લખી નાખવાનું કે ભાઈ ત્રિકોણના ત્રણેય ખૂણાના સરવાળાના ગુણધર્મ પરથી થઈ ગયું. તો એક કામ કરીએ, હવે અહીંયા સૌથી પહેલા મારે ક્યાં જોવાનું છે? સાબિતીમાં. તો કે સાબિતીમાં શું લાવવાનું છે? B અને C બેને શું કરવાના છે? ભેગા રાખવાના છે. તો B અને C ને ભેગા રાખવું તો નડે કોણ મને અહીંથી? તો કે ક્યાં મોકલવો પડશે? બરાબરની ઓલી બાજુ. તો અહીંયા કોણ વચ્ચે? ખૂણો B વત્તા ખૂણો C. ખાલી ખૂણો B લખો તો ચાલે ને B લખો તો બી ચાલે. તો a પ્લસ હતો ઓલી બાજુ જાય તો કેવો થઈ જાય? માઇનસ. હવે આગળ જોઈ, હવે છેદમાં કેટલા લાવવાના કીધા? 2. તો બંને બાજુ કેટલા વડે ભાંગી નાખશું આપણે? 2 વડે. તો b + c ભાંગ્યા કેટલા આવશે? 2. અને 180 - a એને ભાંગ્યા કેટલા આવશે? 2. કારણમાં લખી નાખવાનું બંને બાજુ 2 વડે ભાંગતા. થઈ ગયું? હજી સાદુરૂપ આપીએ થોડુંક. b + c ના છેદમાં કેટલા આવશે? 2. અહીંયા છેદ અલગ અલગ નાખો. આ 2 છે 180 ના છેદમાં ગણાય અને બીજા કોના? એના છેદમાં. તો 180 ના છેદમાં તે હું લખું છું 2 અને એના છેદમાં હું લખું છું 2. હજી આગળ આપીએ સાદુરૂપવાનું. તો b + c છેદમાં 2 એમના બરાબર 180 ભાગ્યા 2 કરશો એટલે કેટલા મળશે તમને? 90 - એના છેદમાં 2. હવે b + c ના છેદમાં 2 એની આગળ કયું વિધેય લાવવાનું છે? તો કયું વિધેય લાવવાનું છે? sin. તો બે બાજુ હું વિધેય લગાડી દઉં છું sin વિધેય. તો sin કૌંસમાં b + c/2 બરાબર sin કૌંસમાં 90 - શું આવશે? a/2. LHS આવી ગયું. ઓકે. હવે ઘટે હું જમણી બાજુ ઘટે થોડુંક જ આ એમના sin કૌંસમાં b + c ભાગ્યા 2. હવે આપણે એક જોયું હતું કે ભાઈ 90 માંથી તમે કોઈ પણ ખૂણો બાદ કરો, 90 માંથી તમે કોઈ પણ ખૂણો બાદ કરશો તો વિધેય જે બદલાઈ જશે. sin હશે તો શું થઈ જાય? cos. tan હશે તો શું થઈ જાય? cot. sec હશે તો શું થઈ જાય? cosec. તો sin છે એ શું થઈ જાય? cos. અને ત્યાં ખૂણો કેટલાનો ખૂણો છે? તો કે a/2. આમ sin b + c છેદમાં 2 બરાબર cos એના છેદમાં 2 સાબિત થાય છે. ત્યારબાદ 8.3 નો છેલ્લો અને 7મો દાખલો. sin 67 + cos 75 ને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. તો કહેવાનો મતલબ અહીંયા sin છે એ 67 નો ખૂણો આપેલો છે અને cos છે એ 75 નો ખૂણો આપ્યો. તો એ બે ખૂણા ફેરવીને તમારે કયા બે ખૂણાની વચ્ચે લખવાના છે? તો કે 0 અને 45 ના ખૂણાની વચ્ચે. તો કઈ રીતે ગણશું? તો કે અહીંયા પહેલા તો રકમમાં શું આપેલું છે? sin 67 + cos 75. આ બે ના વિધેય છે એ ફેરવી નાખીએ. તો sin છે ત્યાં શું કરી નાખું છું અત્યારે? cos. તો કેટલામાંથી બાદ કરવું પડશે અમારે? 90. કેટલા? તો કે 67 પ્લસ cos છે ત્યાં શું થઈ જાય? વિધેય sin.
કેટલામાંથી બાદ કરવું પડશે 90. 90 માઇનસ કેટલા આવશે 75. તો કોસ 90 માંથી 67 જાય એટલે કેટલા આવશે અહીંયા 23. અને સાઈન એમના 90 માંથી 75 જાય એટલે કેટલા આવશે અહીંયા 25. તો અહીંયા જોઈ શકો તમે પહેલા સાઈન છે 67 માં હતો, હવે સાઈન ની જગ્યાએ વિધેય ફરી ગયું. કયું વિધેય થઈ ગયું કોસ. અને જો તો 67 નો ખૂણો તો એ શેમાં કન્વર્ટ થઈ ગયો 23. અને 23 છે 0 અને 45 ની વચ્ચે આવે. એમ જ તે કોસ 75 હતું, હવે અહીંયા પહેલા કોસ વિધેય હતું ને હવે કેટલું થઈ ગયું સાઈન વિધેય. પહેલા ખૂણો કેટલાનો હતો 75 ને હવે કેટલાનો થઈ ગયો 25. તો 0 અને 45 વચ્ચેના ખૂણામાં આ બે ફરી ગયા.